કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડિયામાં 8:30 થયા છે, પણ આપણે સવારમાં પહેલાં રસોઈ જ બનાવવાની હોય. તો આજે જો પહેલાં ગુંદાનો સંભારો જ બનાવવો છે, તો બધા ગુંદા છે મેં પહેલાં ભાંગી નાખીએ, અને જો અડધામાંથી થરિયા કાઢી નાખ્યા છે, અને અડધામાંથી આપણે થરિયા કાઢી નાખીએ. કેમ કે ગુંદાનો સંભારો છે ને ખાવામાં બહુ સારો લાગે, પણ કરવામાં થોડી ઝંઝટ હોય, કેમ કે એ ચીકણો હોય અને એને ભાંગવા પછી એના બિયા કાઢવા એવું, એટલે ફટાફટ જો પહેલાં સંભારો જ કરી નાખવું. અને પછી બટેટાનું શાક બનાવવું છે અને દાળ ભાત બનાવવા છે. દાળ જો બાફવા માટે મૂકી દીધી છે, તો દાળ બફાઈ જાય ને તો એટલી વારમાં હું પહેલાં ગુંદા ભાંગી નાખું, એટલે થોડીક વાર એને મીઠાવાળા કરીને દેવા દઉં ને એટલે એની ચીકાશ વહી જાય. એટલે હું તો એવી રીતે જ કરું છું. ઘણા સુધારી સીધાઈ ભાંગી સીધાઈ વઘારી નાખે, અને હું તો જો એવી રીતે આ ભાંગેલા હોય ને એમાં બધામાં મીઠું નાખી દઉં, એટલે એની ચીકાશ છે ને ઓછી થઈ જાય. અને પછી એને ચાકાથી બે કટકા કરી અને પછી વઘારી નાખીએ, એટલે સરસ કડકડીઓ થઈ જાય એમ. ચાલો ફટાફટ આપણા ગુંદા બધા ભાંગી અને પછી આપણે એનો બનાવી નાખીએ સંભારો. તો જો મારે દાળ ભાત બનાવવા છે, તો દાળ સરસ મજાની ઉકળી ગઈ છે, અને સરસ જો અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. આજે ચા માટીનું આ વાસણ લીધું હતું, કેટલા દિવસથી તેમાં કંઈ કર્યું જ નહોતું. તેલ ગરમ મૂકી દીધું ને તેલ આવી ગયું છે, તો ફટાફટ આપણે એમાં દાળ વઘારી નાખીએ. અને દાળ વઘારવા માટેના જો બધા જ મસાલા તૈયાર કરી લીધા છે. તજ, લવિંગ, બાદિયા, સૂકા મરચાં, લીમડો, આદુ જો કે ખમણી નાખવાનું છે, તો હમણાં પાછળથી ખમણી લઉં. અને જો હવે તેલ તો ગરમ થઈ જ ગયું છે, તો ફટાફટ વઘારી નાખીએ દાળ. તો જો સરસ મજાની દાળ છે ને બનીને તૈયાર થઈ ગઈ છે આપણી, અને સરસ મજાની થઈ ગઈ છે. અને જો માટીના વાસણમાં આપણે દાળ વઘારી નાખી છે, અને માટીના વાસણની તો વાત જ કંઈ ઓર હોય, કેમ કે આ દેશી છે. દેશી વસ્તુ બધી ભાવે બહુ, સ્વાદમાં સરસ મીઠું થાય એમ. તો મેં તો કેટલા ટાઈમથી આમાં કંઈ બનાવ્યું જ નહોતું, તો આજે હું ભલે કેટલા ટાઈમથી મૂકી દીધું છે ને માટીનું વાસણ, તો આજે એમાં જ દાળ વઘારી નાખવું એમ. તો જો સરસ મજાની થોડીક વાર આપણે ઉકળવા દઈએ, અને પછી જેમાં લીંબુ નાખવાનું બાકી છે તો લીંબુ નાખી દઉં, ઉપરથી ધાણા નાખી દઈએ, અને પછી દાળ મૂકી નથી તો શાક બાકી છે, ફટાફટ શાક વઘારી નાખું. તો જો અત્યારે ઘડિયાળમાં 11 થઈ ગયા છે, અને બધું કામ કરીને તો હું ફ્રી થઈ ગઈ છું. અને હવે જો આખા વર્ષના બધા મસાલા લઈ લીધા છે. ચટણી જો મારા મમ્મી કાલે જ ધરાઈ આવ્યા હતા, તો ચટણીમાં જો સરસ મોણ દઈ દીધું છે તેલનું, અને મોણ દઈને થોડીક વાર ઠરવા દીધી. અને પછી હવે જો આને ડાંગળી છે ને, એટલે આપણે અહીંયા ચારી લેવું. અને કાથોટમાં જો હવાલો લઈ લીધો છે, અને ચારી લઈને એટલે આ જે આ ગોળી થઈ ગઈ છે કે ડાંગળી એ ન રહે એમ. અને મોણ દઈને તો આખું વરસ સારી રહે એમ. તો ફટાફટ બધી જો આ છે એને ચારી નાખીએ ચટણીને. અને પછી જો અહીંયા હળદર પણ ધરાવી લીધું છે. બધું અમે કે બધા જો કે ધરાવતા જ હોય, ઘણા તૈયાર લેતા હોય, પણ અમે તો દર વખતે ધરાવીએ છીએ. ગયા વર્ષે બધી તૈયાર લીધી હતી, પણ એટલી બધી ખાવી નહીં, એટલે આ વર્ષે મમ્મી કે મારે માથે ઊભીને ધરાવા જ છે. એટલે અમારે કંઈ મેંદેડા ઘાણા હોય જ મરચાના, એને માથે ઊભીને જો ધરાવી છે. તો 2 કિલો જેટલી ઓલા રેશમ પટ્ટો નખાવ્યા છે, અને 2 કિલો છે ને એ કાશ્મીરી નખાવ્યું છે, એટલે એનાથી કલર સરસ આવે એમ. તો આટલી ચટણી થોડીક તો 2 વર્ષની પડી છે, એટલે આટલી તો અમારે તો તીખું ઓછું જોઈએ એટલે થઈ જાય એમ. પછી જો અહીંયા આખા વર્ષ માટેનું જીરું લઈ લીધું છે, હળદર એને માથે ઊભીને દરાવી છે, અને આમાં ધાણા જીરું છે. તો જો અત્યારે અહીં ગામમાં જ દરાવી લીધું, એટલે દરાવીને આવ્યું જ છે, તો ગરમા ગરમ જ છે એમ. તો પછી એને આપણે ચારીને બરણીમાં ભરી લઈશું. તો જે આખા વર્ષના બધા મસાલા છે એ તૈયાર થઈ ગયા. ઉનાળામાં તો બધા મસાલા તૈયાર કરવાના જ હોય. તો હવે ફટાફટ છે ને ચટણીને હું ચારી લઉં, અને પછી આપણે બરણીમાં ભરી લઈએ. જો બપોર થઈ ગયા છે, અને બપોરે હું બેસી ગઈ છું જમવા. આજે તો ફૂલ દેશી ડીશ બનાવી છે, કે જો બધું બટેટાનું શાક છે, બાજરાનો રોટલો તમારો ફેવરિટ છે, લીલી ડુંગળી, ગુંદાનો સંભારો, કેરીનું અથાણું, દહીં, છાશ, અહીંયા પાપડ તરી લીધા છે, અને દાળ બાકી છે. તો આપણે સરસ મજાની ગરમા ગરમ દાળ છે પણ આપણે લઈ લઈએ અને બેસી જઈએ જમવા. એ બહુ મસ્ત. જો આમાં આપણે માટીના વાસણમાં દાળ બનાવીએ ને તો સુગંધ એ બહુ મસ્ત આવે, સેજ માટીની સુગંધ આવતી હોય ને એવું લાગે છે એમ. તો ફટાફટ, અને જો અહીંયા ભાત પણ બની ગયા છે, તો ફટાફટ બેસી જઈએ જમવા. તો જો અત્યારે છે ને ઘડિયાળમાં 4 થઈ ગયા છે, અને અમે લઈ લીધો છે ઠંડો રસ. કેમ મીસુબેન? મીસુબેન વહેલા કેમ આવી ગયા? તો કે અમારે પરીક્ષા આવે છે ને, અમારે કાલ પરીક્ષા છે. મારા ભાઈને એને સોમવારે હતી. ભાઈને 2 દિવસથી ચાલુ થઈ ગઈ છે કા? એટલે મીસુબેન જો એ બે બપોરે 1 વાગે આવતા રહીએ, 12 વાગે પેપર પૂરું થાય પછી જમીને આવતા રહીએ. જમવાનું ત્યાં જ હોય ને? હા, જમીન બે આવતા રહીએ. જો હવે રસ લઈ લીધો છે, અને અમે જો રસ પીએ છીએ. રસ કટાવ્યો તો ઘરનો છે, એટલે અમારી શેરડી નથી, શેરડી બીજાની છે, પણ ઘરની શેરડીનો જ કટવેલો છે. તો જો રસ લઈ લીધો છે, અને એમાં બરફ નાખીને ઠંડો કરીને હવે ઠંડો રસ છે અમે પી લઈએ.
તમારે કોઈને આવો રસ પીવો હોય તો આવી જાજો, કારણ કે અત્યારે બીજી બધી વસ્તુ પીએ ને એમ કરતાં નેચરલી કહેવાય એમ રસ ઉનાળામાં. મીસુબેનને તો એટલું ઓલું શું કે મોડું થતું હોય ને ખાવાનું ને પીવાનું ને, એટલે તો આમ હવે હાલશે બેન હજી હે હા એને તો હજી એક ગ્લાસ હોય તો વયો જાય એમ છે. આવું જ બધું ભાવે છે. બસ તો કે બસ હે એમાં એને બસ નહીં કહેવાય. ચાલો ફટાફટ રસ પી લઈએ. જો કાલે મારે એક્ઝામ છે ને, એટલે હું કિટી બેગમાં ભરીને બધું દફતરમાંથી કાઢીને બધું ઘરના કમ્પોસ્ટમાં ને એમાં નાખીને પછી હે ને કિટી બેગમાં નાખી દઈ હું બધી વસ્તુ. તો આ કમ્પોસ્ટમાંથી હે ને હું આ બધું હે ને આમાં જે વસ્તુ ભરી હતી ને આમાં નાખ દઈ. હા તો અમારી બેન એને કીટી બેગ ને કંપાસ ને બધું તૈયાર કરે છે. કા તો એ કંપાસ લઈ જવા દે તમને સ્કૂલે? પરીક્ષામાં કાંઈ ન કે પરીક્ષામાં કંઈ ન કે નકર તને બધી સ્કૂલની જ વસ્તુ લઈ જવાની હોય ને, સ્કૂલેથી જે આપે ને એ જ. પણ એમાં કાં નાખશો કીટી બેગમાં નાખ દે એ ભૂલાઈ ગયું. કા રોજ બધું બેગમાં ભરે છે ને એટલે. હા તો મીસુબેન જો બધું એનું લઈ જવાનું છે ને કીટી બેગમાં રાખીને બધું ભરી લઈએ ને તૈયાર કરી લઈએ ને પરીક્ષાની કાલ છે એટલે પેપર તો કેવા ભરે એ તો જોઈએ અમારી બેન કે સારું આવડશે બેન બધું. સારું આવડશે. બેગ તૈયાર થઈ ગઈ છે ને હું મૂકી દઉં છું ને આ સાથે એન્ડ કરીએ છીએ. જો તમને અમારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.